ડાંગ જિલ્લામાં વરસતા વરસાદને લઈને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, આઈસર ટેમ્પો તણાયો. ડાંગ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી આહવા, સુબીર, વઘઈ અને સાપુતારા મુશળધાર વરસાદને કારણે ડાંગ જિલ્લાના નીચાણવાળા નાળાઓના રસ્તા પર પાણીનો ભરાવો થતાં અંબિકા નદી ઉપરના અનેક લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. અંબિકા નદી ઉપરના ચિખલદા, સુસરદા, આંબાપાડા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થતાં તંત્ર દ્વારા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી પોલીસ વિભાગ દ્વારા જીઆરડીના જવાનો તૈનાત કરવામાં આવ્યા. ભારે વરસાદને પગલે ઉગા ચીચપાડાથી આંબાપાડા જતા માર્ગ ઉપર આઈસર ટેમ્પો તણાયો હતો. ગામ લોકો અને જવાનોની મદદથી ટેમ્પોમાં સવાર ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ કરવામાં આવ્યો. વધુમાં ડાંગ વહીવટી અને પોલીસ તંત્રની પણ સૂચન કર્યું છે કે પાણીના ભરાવા અને નીચાણવાળા કોઝવે કે નાળાના રસ્તે વ્યક્તિ કે વાહનો આવા જોખમી રસ્તો ન ઓળંગે અને સાવચેતી રાખે. આજરોજ સવારેના સમયમાં આંબાપાડા અને ઉગા ચીચપાડા ગામની વચ્ચે જે એક નાળું છે એ નાળાની ઉપરથી પાણી વહેતું હતું. ખૂબ વરસાદને કારણે એ પાણીમાં એક ટેમ્પો ધીમે ધીમે તણાવવા માંડ્યો હતો અને જેવી ખબર મળતા તાત્કાલિક અમારા જીઆરડીના નગરપાલિકાના જવાનો ત્યાં પહોંચી ગયા. અને તાત્કાલિક એ ટેમ્પામાં જે માણસો રહેતા હતા એમને માણસોને તરત જ ઉતારી લીધા અને ટેમ્પામાંથી એમને બચાવી લેવામાં આવ્યા છે. અત્યારે ટેમ્પો હજુ કરવાનું બાકી છે. એની થોડીક બીજા ઇક્વિપમેન્ટ સાધનો ત્યાં પહોંચીને કે ટેમ્પાને પણ કાઢી લઈશું. પણ ટેમ્પામાં બેઠેલા જે તમામ માણસો છે એ તમામને બચાવી લેવામાં આવ્યા છે. દરેક જગ્યાએ જ્યાં જ્યાં આખા ડાંગ જિલ્લાની અંદર જ્યાં જ્યાં પાણીનો ભરાવો થતો હોય છે, જ્યાં પાણી વહેતું હોય છે, જ્યાં જે વોટરફોલ છે, ધોધ પડતા હોય છે, ત્યાં દરેક જગ્યાએ મોટે ભાગે જીઆરડીના હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવે છે. અને આવી કોઈ આકસ્મિક ઘટના બને તો તાત્કાલિક અમારા જવાનો પહોંચી જાય અને રાહત કામગીરી શરૂ કરી દે છે. આ જે પણ એ છે કે બંદોબસ્તના રૂપ આજે પણ એક કેમ્પામાં